બોટાદને વંદે ભારત એક્સપ્રેસની ભેટ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાએ લીલી ઝંડી આપી વંદે ભારતને રવાના કરી। બોટાદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાની સતત રજૂઆતના પરિણામે બોટાદને આજે વંદે ભારત એક્સપ્રેસની મહત્વપૂર્ણ ભેટ મળી છે। ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાએ રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ કરેલી રજૂઆતને પગલે સાબરમતી બોટાદ વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનો લાભ આજથી બોટાદને મળ્યો છે। આ પ્રસંગે આજે બોટાદ રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાએ વંદે ભારત એક્સપ્રેસનું ઉષ્માભેર સ્વાગત કરી લીલી ઝંડી આપી ટ્રેનને રવાના કરી હતી। આ પ્રસંગે ભાવનગરના સાંસદ શ્રી નીમુબેન બાંભણિયા તથા ભાવનગર ડીઆરએમ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ અન્ય આગેવાનો અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વંદે ભારત એક્સપ્રેસની ટ્રેન નં. 26,901 સાબરમતી બોટાદ વેરાવળ તથા 26,902 વેરાવળ બોટાદ સાબરમતી ના સંચાલનથી બોટાદ સહિત આસપાસના વિસ્તારોના મુસાફરોને ઝડપી આરામદાયક અને આધુનિક રેલવે સેવાનો લાભ મળશે। વંદે ભારત એક્સપ્રેસના સંચાલનથી સોમનાથ મહાદેવના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બનશે। સાથે સાથે વેપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરિયાતો તથા અન્ય મુસાફરોને પણ ઝડપી મુસાફરીનો લાભ મળશે। આ ઉપરાંત બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાની રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ કરવામાં આવેલી સતત રજૂઆતના પરિણામે બોટાદ ગાંધીગ્રામ રેલવે માર્ગ પર ઇલેક્ટ્રિક ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને વધુ ઝડપી, સુવિધાયુક્ત અને આધુનિક રેલવે સેવાનો લાભ મળશે। સાથોસાથ બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાએ રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ ભવિષ્યમાં બોટાદને વધુ વંદે ભારત ટ્રેનોની સુવિધા મળે તે માટે પણ માંગણી કરી છે। ઉમેશ મકવાણા સર, આજે વંદે ભારત ટ્રેનની લીલી આપવામાં આજે બોટાદ શહેર અને બોટાદની જિલ્લાની જનતા માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે। સતત રજૂઆતને કારણે આજે બોટાદની લાગણી માંગણીને કારણે માનનીય આ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રેલ મંત્રી દ્વારા આજે બોટાદ અને જે નવું સોપાન બોટાદના ઇતિહાસમાં પ્રથમ વખત વંદે ભારત ટ્રેનની પ્રાપ્તિ થઈ છે। જે તમે જોયું છે કે ભાઈ સાબરમતીથી બોટાદ, બોટાદથી સોમનાથ સુધીનું જે રૂટ આપણને આપ્યો છે, એના માટે પહેલા તો હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, રેલ મંત્રી શ્રીનો આભાર માનું છું અને સૌ બોટાદની જનતા વતી દિલથી માનનીય સાંસદશ્રીનો, ડીઆરએમ સાહેબનો અને સૌ રેલવેના કર્મચારીઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેને બોટાદના ઇતિહાસમાં પ્રથમ વખત વંદે ભારત ટ્રેનનું આજે અમે લીલી ઝંડી આપી અને સ્વાગત કરવામાં આવ્યું છે। અને સાથોસાથ આવનારા સમયની અંદર બોટાદના રેલવે સ્ટેશનનો વધુમાં વધુ સારી રીતે વિકાસ થાય તેના માટે પણ પ્રયત્ન ચાલુ કરી દીધા છે। આગામી સમયની અંદર ભાવનગર, બોટાદ અને વડોદરા, સુરત અને મુંબઈ સુધીની એક વંદે ભારત ટ્રેનની મારી પ્રધાનમંત્રી અને માનનીય રેલ મંત્રી પાસે એક માંગણી કરી છે, જે અત્યારે હાલ પેન્ડિંગ છે। એવી જ રીતના બોટાદથી ભાવનગર, બોટાદ અને દિલ્હી સુધીની એક બીજી પણ વંદે ભારત ટ્રેન આપણે માંગણી કરી છે। એટલે આવનારા સમયની અંદર આ બંને ટ્રેન આપણને પ્રાપ્ત થઈ છે એવી પણ હું અપેક્ષા રાખું છું। અને સાથોસાથ ખૂબ આપણા ખુશીના સમાચાર છે કે હવે બોટાદથી સાબરમતી વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેન આપણે ચોક્કસ સમયમાં ચાલુ થવા જઈ રહી છે। તેના માટે પણ હું રેલવે તંત્રનો, ડીઆરએમ સાહેબનો અને સૌ રેલવેના કર્મચારીઓનો આભાર માનું છું કે હવે આપણે જે બોટાદથી સાબરમતી ટ્રેનનો જે સમય છે એ ખૂબ સ્પીડ પણ વધી જશે અને પર્યાવરણને પણ ખૂબ ફાયદો થવાનો છે।